વરસાદની શરૂઆત થઈ ગઈ દક્ષિણ ગુજરાતમાં 2 ઇંચ વરસાદ થયો સુરતમાં અને જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ જેના કારણે લોકોની પરેશાની વધી સ્વાભાવિક છે। લોકો સુરત મહાનગરપાલિકા છે અને તેની પ્રી મોન્સૂન જે કામગીરી તેમણે કરી તેની પર સવાલો કરી રહ્યા છે કે આ કેવી કામગીરી। માત્ર 2 ઇંચ વરસાદમાં સુરતમાં કેવા હાલ થયા, કેવી સ્થિતિ થઈ છે, ચલો એ બતાવીએ આપને। दक्षिण गुजरात में धोधमार वरसाद। चौमासा पहला ज खुली महानगरपालिका की पोल। चौमासा में केवा थशे हाल। सूरत पाणी पाणी कोनी बेदरकारी। ચોમાસા પહેલા જ મેઘરાજા સુરતને કેવી રીતે ઢંઢોળી રહ્યા છે તે જુઓ। વહેલી સવારે ખાબકેલા વરસાદના કારણે સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા જેના કારણે લોકોને ભારે મુશ્કેલી થઈ। આમ સુરત મહાનગરપાલિકાના મોટા મોટા દાવાઓ છે પરંતુ જુઓ ચોમાસાના પહેલા જ થોડા જ વરસાદમાં સુરતની કેવી સુરત કરી નાખે છે। ભારતીય હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે, જે આગાહી સાચી ઠરી છે। સુરત શહેરમાં મોડી રાત્રેથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। વરસેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ આપણે છે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં। રાંદેર વિસ્તારથી જે સુરત ગ્રામ્ય તરફ જે રસ્તો જાય છે આ રસ્તા પર હાલ પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે રસ્તા પર પાણી ભરાઈ જતા એક ભાગનો રસ્તો આખો બ્લોક થઈ ગયો છે, જેને લઈને વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। સ્થાનિકો સુરત કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થાય છે જેના કારણે લોકોને પહેલા જ વરસાદમાં પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। એ તો દર વર્ષે આ પ્રોબ્લેમ તો રહે જ છે, ડ્રેનેજ બ્લોક તો, પણ તે છતાં થોડુંક જોઈ તો વધારે બેટર છે એમ। हर साल ऐसा भर जाता है। हर साल मैं देखता हूँ जो गाड़ी जाने आने में तकलीफ होता है, उधर से घूम के आना पड़ रहा है, तो ये तकलीफ है हमारा। एसएमसी के बारे में क्या बोलेंगे? एसएमसी का बारे में देखो वो तो सफाई भी तो चल रहा है, मगर पहले से तो वो सफाई हो जाता तो ऐसा तकलीफ ना आता। લોકો પરેશાન થઈ રહ્યા છે પરંતુ પાલિકાના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે તમામ કામગીરી પ્રગતિ પર છે। પ્રી મોન્સૂન કામગીરી નથી થતી, લોકો આક્ષેપો કરી રહ્યા છે, રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, લાંબો ફેરાવો ખાવો પડે છે। મહાનગરપાલિકા કેમ લોકોને સુવિધા દેવામાં નિષ્ફળ સાબિત બધી પ્રગતિ હેઠળ જ છે ભાઈ। ત્યાં સુધી સર્વે પૂરો થશે અને આગળ આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે શું તકેદારી તમામ પગલાં સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા છે। આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે। સવારના 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે દીવા રોડ અને પિરામણ ગામમાં પાણી ભરાયા છે। વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। ધોધમાર વરસ્યો। રાજ્યમાં 42 સ્થળોએ પડ્યો વરસાદ। સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં વરસાદ નોંધાયો। અંકલેશ્વરમાં નોંધાયો 2.9 ઇંચ વરસાદ। ઉમરપાડા અને ઝઘડિયામાં 1.5 ઇંચથી વધુ વરસાદ। હાંસોટમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। સુરત, ભરૂચ અને તળાજામાં 0.5 ઇંચથી વધુ વરસાદ। હજુ તો શરૂઆત છે। ચોમાસાની એન્ટ્રી નથી થઈ ત્યાં જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આગામી 72 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે। દરિયામાં ઊભી થયેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।